નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણે એપિસોડની અંદર આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ભણવાની છે. સાથે સાથે આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ દ્વારા ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આ બધું આપણે શીખવાનું છે. તો પહેલા તો એ સમજીએ કે આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની જરૂર શા માટે પડી. દાખલા તરીકે મેં બોર્ડ ઉપર એક આંકડો લખ્યો છે. આંકડો હું વાંચું છું, જો 602 200 000 000 000 000 તમને એમ થશે કે સર તમે આવડો મોટો આંકડો લખ્યો, તમે કઈક મસ્કરી નથી કરતા ને, તમે કઈ મજાક નથી કરતા ને? ના મિત્રો, આ આંકડો વાસ્તવિક છે અને આ આંકડાને કહેવામાં આવે છે એવોગેડ્રો અંક કહેવામાં આવે છે. હવે તમને એમ લાગશે કે સર મજાક નથી કરતા ને, પણ ના, કેમેસ્ટ્રીમાં આ આંકડાની વારંવાર છે આપણે જરૂર પડશે. એવી રીતે બીજો આંકડો છે, હું વાંચું છું 0.000 000 000 000 166. આ આંકડો પણ મિત્રો હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ દેખાડે છે, એનું કદ દેખાડે છે. હવે તમને એમ થશે કે ભાવિક સર તમે એટલા બધા આંકડા કીધા લાંબા લાંબા, ને એમાં કેટલા બધા ઝીરો છે, આટલા આંકડા કોઈ કઈ રીતે યાદ રાખી શકે? યસ, મારે તમને આ જ સમજાવવું છે કે આવડા મોટા આંકડા, આવડી લાંબી લાંબી ગણતરીઓ છે, એ કઈ રીતે યાદ રાખી શકાય? આને સરળ રીતે દર્શાવવાની પદ્ધતિ એટલે કઈ? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. આપણે જો આને સરળ રીતે દર્શાવવું હોય તો એના માટેની પદ્ધતિ છે જેને નામ આપવામાં આવ્યું છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. એના રૂલ્સ હું તમને ટૂંકમાં જણાવી દઉં મિત્રો. એના રૂલ્સ છે એકદમ આપણે ટૂંકમાં સમજી લઈએ. એકદમ સહેલા રૂલ્સ છે. જો તમે પોઈન્ટની જમણી બાજુ જતા હો, બરોબર સાંભળજો, જો તમે પોઈન્ટની જમણી બાજુ જતા હોય તો 10 ની ઋણ ઘાત તમારે ઉમેરી દેવાની, અને જો તમે પોઈન્ટની ડાબી બાજુ જતા હો તો 10 ની ધન ઘાત તમારે ગુણાકાર કરીને ઉમેરવાની. એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. હંમેશા યાદ રાખજો કે શૂન્ય સિવાયના, બરોબર સાંભળજો, શૂન્ય સિવાયના અંક પછી પોઈન્ટ મૂકવો. આ ત્રણ જ રૂલ્સ છે, બરોબર. એકવાર હજી રિપીટ કરી દઉં. જો તમે પોઈન્ટની જમણી બાજુ જતા હો તો ગુણાકાર કરી અને 10 ની ઋણ ઘાત મૂકવાની. જો તમે પોઈન્ટની ડાબી બાજુ જતા હો, બરોબર, તો ગુણાકાર કરી અને 10 ની ધન ઘાત મૂકવાની, અને શૂન્ય સિવાયના અંક પછી પોઈન્ટ મૂકવો. આ ત્રણ રૂલ્સ છે, એના દ્વારા આપણે કોઈ પણ અંકને છે એ વૈજ્ઞાનિક પદ્ધતિમાં દર્શાવી શકીએ. દાખલા તરીકે આપણે આ અંક જોઈએ, આ અંક જોઈએ. જો પહેલો જ અંક છે એવોગેડ્રો. તમને એમ થશે કે સર આમાં પોઈન્ટ ક્યાં છે? તો મિત્રો ધ્યાનથી જુઓ, આ બધા તો અલ્પવિરામ છે, પોઈન્ટ અહીંયા આગળ છે. કોઈ જગ્યાએ ન હોય તો એવું ધારી લેવાનું કે પોઈન્ટ છેલ્લે છે, અને ઈ પોઈન્ટને આપણે આગળ એક અંક પછી મૂકવાનો છે. અહીંયા આગળ જો આ પોઈન્ટને આપણે ટપ્પાડીને છે ઈ અહીંયા આગળ લાવવાનો છે. શૂન્ય સિવાયના એક અંક પછી પોઈન્ટ મૂકવાનો છે. તો તમે જો હું કેટલા અંક છે, કેટલા અંકો હું ટપાડું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અહીંયા સુધી 23 આંકડા મેં ટપાડ્યા.
તો જો આને કઈ રીતે લખાય તો કે 6.022 વધારે લખવાની લાંબુ જરૂર નથી ગુણાકાર હવે આપણે જો પોઈન્ટ ની કઈ બાજુએ ગયા તો કે ડાબી બાજુએ ગયા તો ગુણ્યા 10 અને ઘાત કેવી લખવાની ધન ધન કેટલા આંકડા ટપાડ્યા 23 તો આ એવોગેડ્રો અંકને ટૂંકમાં આવી રીતે લખી શકાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આ તમને સમજાણું હજી એક આપણે ઉદાહરણ જોઈએ બીજું ઉદાહરણ એ નીચે લખ્યું છે હાઇડ્રોજન પરમાણુ માટેનું ચાલો એમાં જોઈએ ગોતીએ કે પોઈન્ટ ક્યાં છે બરોબર વિદ્યાર્થી મિત્રો જુઓ પોઈન્ટ અહીંયા છે આ પોઈન્ટને આપણે શૂન્ય સિવાયના એક આંકડા પછી એટલે કે અહીંયા આગળ શૂન્ય સિવાયના એક આંકડા પછી એટલે 1.66 કરવું છે તો આ પોઈન્ટને આપણે એટલો ખસેડવો પડે હવે કેટલા આંકડા પહેલા તો આપણે અહીંયા લખી નાખીએ છીએ કે આને કઈ રીતે લખાશે 1.66 ગુણાકારની નિશાની 10 હવે જો પોઈન્ટની આપણે કઈ બાજુ ગયા જમણી બાજુ ગયા પોઈન્ટની જમણી બાજુ તો 10 ની કેવી ઘાત આવશે ઋણ ઘાત આવશે જોઈએ આપણે કેટલા અંકો ટપાયેલા જો હું અહીંયા ગણતો જાઉં છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને આ એક ને ટપાડ્યો એટલે 24 તો 10 ની કેવી ઘાત આવશે -24 ઘાત હવે જો મિત્રો આવી રીતે લખવું એને કહેવાય વૈજ્ઞાનિક સંકેતમાં લખવું હવે તમે વિચારો કોઈ વ્યક્તિને એમ કે એવોગેડ્રો અંક તો ઈ તરત બોલશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આ આંકડા કરતા આ આંકડો યાદ રાખવો સરળ બને આ આંકડા કરતા આ આંકડો યાદ રાખવો સરળ બને અને આવી રીતે જ લખવાની પદ્ધતિ એને કહેવાય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ચાલો આપણે પાછી પ્રેક્ટિસ કરીએ એક્ઝામ્પલ મે 5 આપ્યા છે પાંચે પાંચ ઉદાહરણ છે એ આપણે ગણી નાખીએ ચાલો જોઈએ સૌથી પહેલા તો આ પોઈન્ટને આપણે ખસેડવો છે આ પોઈન્ટને અહીંયા પોઈન્ટ છે 0.0048 આ પોઈન્ટને આપણે ક્યાં લઈ જવો છે અહીંયા આગળ લઈ જવો છે એટલે કે શું કરી નાખવું છે 4.8 ગુણ્યા 10 ની હવે તમે વિચારો પોઈન્ટની આપણે કઈ બાજુ ખસ્યા જમણી બાજુ ખસ્યા તો પોઈન્ટની જમણી બાજુ ખસીએ તો કઈ ઘાત આવશે વિચારો જોઈ પોઈન્ટની જમણી બાજુ આપણે ખસીએ તો ઋણ ઘાત આવશે કેટલી ઋણ આવશે જો 1 2 3 આંકડા ખસ્યા તો 10 ની -3 ઘાત ખ્યાલ આવે છે પછીનું જુઓ 2,34,000 છે તમને એમ થશે કે સર આમાં પોઈન્ટ કઈ બાજુ છે આમાં પોઈન્ટ કઈ બાજુ છે તો અહીંયા કઈ દેખાતો નથી તો ક્યાં હોય પોઈન્ટ છેલ્લે હોય ત્યાંથી ખસેડી અને આપણે અહીંયા આગળ લાવવો છે પોઈન્ટ કે ત્યાંથી ખસેડીને અહીંયા આગળ લાવવો છે એટલે શું કરવું છે 2.34 કરવું છે ગુણ્યા 10 તો લખી જ નાખવાના પોઈન્ટની કઈ બાજુ જઈએ છીએ ડાબી બાજુ જઈએ છીએ ડાબી બાજુ તો 10 ની કેવી ઘાત આવશે પોઈન્ટની ડાબી બાજુ જતા હોય તો ધન ઘાત આવશે જો કેટલી ધન આવશે 1 2 3 4 અને 5 તો 10 ની કેટલી ઘાત આવશે 5 ઘાત આવશે આગળ વધીએ હવે હું આને જવા દઉં છું મિત્રો આ રૂલ્સ તમે છે એ સ્ક્રીનશોટ પાડી દે અથવા તો ઝડપથી પોતાની બુકમાં સાઈડમાં લખી નાખજો આગળ વધીએ જો 8008 અહીંયા કોઈ જગ્યાએ પોઈન્ટ નથી તો પોઈન્ટ ક્યાં હોય પાછળ હોય હવે એને આપણે પોઈન્ટ ક્યાં ખસેડવો છે તો કે આપણે પોઈન્ટ અહીંયા આગળ ખસેડવો છે તો હું લખી નાખું છું 8.0 બરોબર તમે 08 લખો તોય વાંધો નહીં નો લખો તોય વાંધો નહીં હવે જો પોઈન્ટ કેટલા ખસેડ્યા કઈ બાજુ ખસેડ્યા પોઈન્ટને ડાબી બાજુ ખસેડ્યો કેટલા આંકડા 1 2 અને 3 તો 10 ની કેવી ઘાત આવશે ધન ઘાત આવશે હવે આમાં જોવો જોઈએ પોઈન્ટ અહીંયા છે આપણે પોઈન્ટને અહીંયા ખસેડવો છે તો 5.0
0 0 નો લખો તોય વાંધો નહીં. કેટલા પોઈન્ટ? આ પોઈન્ટ અહીંયા હતો. 1 અને 2 અંક ખસેડ્યો. કઈ બાજુ ખસેડ્યો? કઈ બાજુ ખસેડ્યો? ડાબી બાજુ ખસેડ્યો. તમારી ડાબી બાજુ ખસેડ્યો તો 10 ની કેટલી ઘાત? ધન 2 ઘાત આવશે. હવે સેજ અહીંયા આગળ જોઈ લો 6.0012. આ તમને એક મજાક કરતું મસ્ત ઉદાહરણ આપ્યું છે. ઘણા કે સર કેમ એમ? તો કે આ ઉદાહરણ છે એમાં તમે જો ઓલરેડી પોઈન્ટ 1 અંક પછી જ છે, એને ખસેડવાની જરૂર નથી. તો જોવો જોઈએ આને કઈ રીતે લખાશે. 6.002 ગુણ્યા 10. તમે એકે અંક ખસેડ્યા નહીં તો 10 ની કેટલી ઘાત? 0. 10 ની 0 ઘાત એટલે 1 થઈ જાય. પણ મિત્રો યાદ રાખજો ખાસ, જ્યારે આપણે વૈજ્ઞાનિક સંકેત લખતા હોઈએ ત્યારે માની લો કે કોઈ પોઈન્ટમાં ફેરફાર ન કરતા હોય તો આપણે 10 ની 0 ઘાત અવશ્યપણે લખવું પડે. તો મિત્રો આ વાત થઈ સરસ મજાની વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવાની. જો કે આ વસ્તુ તમારે ફિઝિક્સની અંદર પણ આવી ગઈ હશે અને તમે બધા દર્શાવતા હશો. હવે આપણે વાત કરવાની છે વૈજ્ઞાનિક સંકેત દ્વારા ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી. ઘણા કે સાહેબ અમે થોડી પહેલા ધોરણમાં છીએ. નહીં, આ વૈજ્ઞાનિક સંકેત દ્વારા ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકી શીખવાનું છે. તો પહેલો દાખલો આપણે જોઈએ. પહેલો દાખલો કોનો છે? ગુણાકારનો છે. જો ગુણાકાર છે, અહીંયા નિશાની કઈ છે? ગુણાકારની છે. ચાલો આપણે પહેલો દાખલો છે એ જોઈએ. હવે સૌથી પહેલા દાખલો ગણવો હોય તો પહેલા તો અંકોને છે એક બ્રેકેટમાં લખો અને 10 10 વાળા પદોને એક બ્રેકેટમાં લખો. એટલે કે 5.6 ગુણ્યા 6.9 વચ્ચે કોની નિશાની? ગુણાકારની. ગુણ્યા હવે આમાં શું વધ્યું? 10 ની 5 ઘાત ગુણ્યા અહીંયા શું વધ્યું? 10 ની 8 ઘાત. હવે મિત્રો તમે લોકો કેલ્ક્યુલેટરમાં છે એ 5.6 ગુણ્યા 6.9 કરશો એટલે તમારે જવાબ આવશે 38.64 જવાબ આવશે. અને અહીંયા જોવો જોઈએ આધાર સરખો ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો થાય એટલે કે 5 + 8. આગળ વધીએ 38.64 5 + 8 કેટલા થશે? 8 ને 5 13 થશે. હવે જો તો આમાં એક પોઈન્ટ હજી આમ ખસેડવો પડે તો શું થશે? 3.864. હવે વિચારો તો આપણે પોઈન્ટ કઈ બાજુ ખસેડ્યો? પોઈન્ટને આપણે છે એ ડાબી બાજુ ખસેડ્યો. જો બરોબર સાંભળજો, પોઈન્ટ છે આપણે કઈ બાજુ ખસેડ્યો? ડાબી બાજુ ખસેડ્યો. તો ઘાતમાં એક અંક એક ખસેડ્યો તો આમાં એક અંકનો વધારો થાય તો 10 ની કેટલી ઘાત આવશે? 14 ઘાત આવશે. તો લ્યો આ તમારો પહેલો દાખલો થયો સરવાળા, સોરી ગુણાકારનો પહેલો દાખલો છે એ આપણે ગણ્યો. હવે બીજો દાખલો આપણે ગુણાકારનો ગણી નાખીએ. ચાલો ઝડપથી. સૌથી પહેલા આંકડા એક બાજુ એક નાતવાળા ભેગા કરી દેવાના. તો જો લખું છું વચ્ચે કોની નિશાની છે? ગુણાકારની નિશાની છે. તો કે 9.8 ગુણ્યા 2.5. બીજું બ્રેકેટ ગુણાકારની નિશાની 10 ની -2 ઘાત ગુણ્યા અહીંયા 10 ની -6 ઘાત. ચાલો તમે લોકો કેલ્ક્યુલેટરમાં 9.8 એને ગુણ્યા 2.5 કરશો એટલે આવશે 24.50. 24.50. હવે અહીંયા જો અહીંયા આગળ ખાસ જો આધાર સરખો ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે -2 વત્તા -6. જો આ ઘાત કહેવાય, આ ઘાતનો શું કરવાનો છે? સરવાળો. ચાલો આગળ વધીએ. 24.50 ગુણ્યા હવે 10 ની ઘાત જોવો જોઈએ -6 અને વત્તે ઓછે ઓછા -2 એટલે 10 ની -8 ઘાત. પાકું? ચાલો હવે આગળ સાદું રૂપ આપીએ.
હવે જો પોઈન્ટ અહીંયા છે એને એક અંક આગળ લઈ જાઓ એટલે કે 2.450 કરો. હવે જો તમે પોઈન્ટ ને છે એ કઈ બાજુ ખસેડ્યો તમારી ડાબી બાજુ તો ઘાતમાં 1 વધે તો અહીંયા +1 કરો તો કેટલા થઈ જાય -7 તમારો જવાબ. તો મિત્રો ગુણાકારના આપણે બે દાખલા કર્યા. હવે વાત કરવાની છે ભાગાકારની. ભાગાકારમાં વૈજ્ઞાનિક સંકેત છે એ કઈ રીતે વપરાય એ જ આપણે જોવાનું છે. ચાલો તો સૌથી પહેલા એને ભાગાકાર મુજબ છે એ લખીએ. પહેલા તો અહીંયા ચેક કરો તમને કઈ નિશાની આપી છે ભાગાકારની નિશાની આપી છે એટલે આને આવી રીતે લખાય 2.7 ગુણ્યા 10 ની -3 ભાગ્યા 5.5 એને ગુણ્યા 10 ની -4. હવે સાદુરૂપ આપીએ. ચાલો 2.7 આંકડા એક બાજુ એટલે કે 2.7 એને ભાગ્યા 5.5 અને ગુણાકારમાં ભાગાકારની અંદર છે જોજો બરોબર આ બે ભાગાકારમાં છે વચ્ચે ગુણાકારની નિશાની 10 ની માઈનસ અથવા હું સીધું આવી રીતે લખી નાખું આમાં જે લખ્યું ને એ જ રીતે 10 ની -3 આપણે નીચેથી સ્ટેપ લખીએ. જો આ બે ભાગાકારમાં છે એટલે 2.7 બરોબર ભાગ્યા 5.5 અને બીજું પદ 10 ની -3 ભાગ્યા 10 ની -4. ચાલો હવે તમે લોકો 2.7 ભાગ્યા 5.5 કરશો એટલે તમારે આન્સર આવશે 0.49 0.9 વચ્ચે કોની નિશાની છે અહીંયા ગુણાકારની નિશાની છે. હવે જો ખાસ ધ્યાન રાખો મિત્રો ખાસ ભૂલતા નહીં આધાર સરખો ભાગાકાર તો ઘાતની બાદબાકી એટલે -3 -4 ઘાતની બાદબાકી થાય કેમ કે અહીંયા ઘાત છે ઈ જો -3 છે અહીંયા ઘાત -4 છે એટલે ઘાતની બાદબાકી વચ્ચે બાદબાકીની નિશાની. હવે ખાસ જો 0.4909 ગુણ્યા -3 ઓછે ઓછે વત્તા 4 એટલે 10 ની કેટલી ઘાત આવશે 1 ઘાત આવશે. ચાલો અને આને તમે વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવો તો 1 પોઈન્ટ આમ ખસી જશે એટલે 4.909 તમે કઈ બાજુ ગયા તો કે જમણી બાજુ ગયા તો -1 એટલે 10 ની કેટલી ઘાત થઈ જશે 0 એક ઓછા કરો એટલે 0. ખ્યાલ આવ્યો? આ ભાગાકારની રીત છે. હવે આગળ વધીએ સરવાળા અને બાદબાકી તરફ. મિત્રો આગળ તો ઘણી બધી રીત છે. એક સાથે તમે જેમ જેમ દાખલા ગણશો એમ એમ તમને પોઈન્ટમાં ફેરફાર કરતા આવડી જશે. ચાલો હવે પહેલા તો જ્યારે તમે સરવાળા કે બાદબાકી કરતા હોય ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. કઈ વાતનું ધ્યાન રાખવાનું કે ઘાત બેયની સમાન હોવી જોઈએ તો જ એનો સરવાળો અથવા તો જ એની બાદબાકી થાય. એટલે પહેલા જો હું ઘાત સમાન કરું છું બંને બાજુ 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તાના વત્તા. હવે જો અહીંયા 8.95 છે ગુણ્યા 3 છે. હું જો કદાચ આને આવી રીતે લખું 0.895 તો જો તો 10 ની 4 ઘાત લખાય. હું એક પોઈન્ટ ખસેડી દઉં 0 પોઈન્ટ ડાબી બાજુ તો અહીંયા +1 થઈ જાય એટલે 4 ઘાત થઈ જાય. જો આગળ વધીએ. હવે આંકડા એક બાજુ 6.65 વત્તા 0.895 અને આ બે માંથી કોમન શું નીકળશે ગુણ્યા 10 ની 4 ઘાત. જો કોમન આમાં કોમન નીકળે આમાં કોમન નો નીકળે આમાં કોમન નીકળે. જો હવે તમે લોકો 6.65
વત્તા 8.95 કરશો એટલે આવશે 7.545 ગુણ્યા 10 ની 4 ઘાત. આવી રીતે તમારે આન્સર આવશે. જો આગળ વધીએ બાદબાકીનો દાખલો. ઈ સેમ આની જેવો છે. કાઈ જો પહેલા તો ઘાત આપણે સરખી કરવી પડે. એક બાજુ 10 ની માઈનસ. આવું ક્યારે કરવાનું કે જ્યારે સરવાળા બાદબાકી હોય ત્યારે જ આપણે ઘાત છે એનો ફેરફાર કરવાનો. તમને એવું લાગશે કે સર આજે કેમિસ્ટ્રી ભણાવતા ગણિત ભણાવે છે, પણ મિત્રો આ વૈજ્ઞાનિક સંકેતનો ટોપિક આપણી ટેક્સ્ટ બુકમાં છે. જસ્ટ જોવો, કઈ તમને કોઈ એવું નહીં કે આને વૈજ્ઞાનિક સંકેત છે એના દાખલા. આ જુદી જુદી વારે તમે આખી કેમિસ્ટ્રીમાં આવું પોઈન્ટમાં ફેરવતા શીખશો. જો પહેલા તો આને વ્યવસ્થિત લખી નાખું છું. 2.5 ગુણ્યા 10 ની માઈનસ 2 થાય ઓછા. હવે જો આ 4.10 ની માઈનસ 3 છે. કદાચ માની લો કે હું એક પોઈન્ટ આમ ડાબી બાજુ ખસેડું તો વત્તા 1 એટલે અહીંયા માઈનસ 2 થઈ જાય એટલે 0.48 ગુણ્યા 10 ની માઈનસ 2. હવે આંકડા એક બાજુ 2.5 ઓછા 0.48 આમાંથી કોમન શું નીકળે છે તો કે 10 ની માઈનસ 2. હવે 2.5 માઈનસ 0.48 કરશો એટલે 2.02 ગુણ્યા 10 ની માઈનસ 2 તમારો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી પહોંચે. આજે આપણે શું કર્યું તો કે વૈજ્ઞાનિક સંકેત દ્વારા છે એ પોઈન્ટમાં ફેરવતા શીખ્યા. કઈ રીતે ઓલો રૂલ્સ યાદ છે ને, ડાબી બાજુ જઈએ જમણી બાજુ જઈએ તો શું થાય કે બરોબર કડકડાટ પાકો કરી નાખજો. જ્યારે તમે સ્કૂલે આવશો બરોબર, જ્યારે આ સમયગાળો છે જતો રહેશે અને જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે હું તમને હજી આમાં એક શોર્ટકટ ટેકનિક આપવાનો છું. બરોબર, જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે તમને આમાં પણ શોર્ટકટ ટેકનિક આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. તમે ઘરે વ્યવસ્થિત આની તૈયારી કરજો. એકવાર આનો સ્ક્રીનશોટ પાડી અને બુકની અંદર ઉતારી લેજો. ઓકે, ફરી મળીશું નવા એપિસોડમાં. થેન્ક યુ.